નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, જો તમારા પગમાં, શરીરમાં, સાંધામાં સતત દુખાવો રહેતો હોય, તમે થોડું ચાલો અને તમારા પગ દુખવા માંડે, થોડું પણ ઘરનું વધારાનું કામ કરો છો તો શરીર તૂટે છે। તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમારા માટે એક એવી 3 દાળ લઈને આવ્યા છીએ જેને તમે સેવન કરવાનું શરૂ કરી દો છો તો મિત્રો તે તમારા ગમે તે પ્રકારના દુખાવાને હંમેશા માટે ફક્ત 3 દિવસમાં જ દૂર કરી દેશે। જ્યાં પણ અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી અને તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એક ખૂબ જ ખાસ અને અત્યંત પ્રાચીન આયુર્વેદિક પુસ્તક વિશે જણાવીશ, જેનું તમને તેનું નામ છે અષ્ટાંગ હૃદ। આ ગ્રંથમાં ઘણી બાબતોનું વિસ્તૃત વર્ણન છે, પરંતુ ખાસ કરીને તેમાં 3 એવી શક્તિશાળી અને પૌષ્ટિક દાળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના ફાયદા સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો। આ 3 દાળ માત્ર તમારી શરીર શક્તિ અને પોષણને જ નથી આપતી, પરંતુ શરીરની અંદર ચાલી રહેલી જૂની અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને ધીમે ધીમે જડમૂળથી દૂર કરે। જો તમે લાંબા સમયથી શરીરમાં કમજોરી અનુભવતા હોય, તમારા હાડકાં ખૂબ જ નબળા થઈ ગયા છે, કેલ્શિયમની ભારે અછતના કારણે હાડકાં અને સાંધામાં સતત દુખાવો રહે છે, જો તમારા શરીરમાં લોહીની અછત થઈ ગઈ છે, ઘણીવાર મહેનત કર્યા વગર પણ શરીરમાં થાક અનુભવાય છે, શરીરમાં ઊર્જા ખતમ થઈ ગઈ છે, મનમાં ઉત્સાહ નથી રહેતો અને સાથે ઘૂંટણ, કમર અથવા સાંધામાં દુખાવો હંમેશા રહે છે, તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો, જેને આપણા દાદા, નાના અને જૂના વડીલો સદીઓથી અપનાવતા આવ્યા છીએ, જેના કારણે લાખો લોકોને લાભ થયો, તો મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી એક લાઈક અમને અમારા માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત બની જાય છે। જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને બેલ આઇકનને દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી અમારી આગામી સ્વાસ્થ્ય સંબંધિત માહિતીવાળી વિડીયોને નોટિફિકેશન તમને સમયસર મળી જાય। હવે વાત કરીએ તે 3 ખાસ દાળોની। પહેલી દાળ કઈ છે, તેને ક્યારે ખાવી, કેવી રીતે ખાવી અને કેટલી માત્રામાં લેવી જોઈએ, અને મિત્રો તેને ખાવામાં કઈ બાબતોનું ધ્યાન ખાસ રાખવું જોઈએ, કારણ કે જો તેને ખોટા સમયે અથવા જરૂર કરતાં વધારે માત્રામાં ખાવામાં આવે છે તો ફાયદાની બદલે નુકસાન પણ થઈ શકે। તો સૌથી પહેલી અને ખૂબ જ વધારે શક્તિ આપતી દાળ કળથીની છે। મિત્રો, આ દાળને અંગ્રેજીમાં હોર્સગ્રામ કહેવામાં આવે છે। કળથીની દાળની પૌષ્ટિક કિંમત એટલી વધારે છે, તેને ધરતીની સૌથી વધારે પ્રોટીન આપતી દાળોમાંની એક માનવામાં આવે છે। ઘણા લોકો તો તેને મજાકમાં બીજા ગ્રહ પરથી આવેલી સુપર દાળ પણ કહે। તેની અસર શરીર પર એટલી ઝડપી પડે છે કે શરીરમાં ઘોડા જેવી શક્તિ અને સ્ટેમિના ભર દે છે, તેથી તેને હોર્સગ્રામ કહેવામાં આવે છે। જૂના સમયમાં ગામોમાં રહેતા લોકો, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં અથવા ખૂબ જ ઠંડા હવામાનવાળા સ્થળોના લોકો આ દાળને રોજિંદા આહારમાં સામેલ કરતા હતા। આપણા દાદા, નાના હંમેશા કહેતા કે આ દાળ શરીરની શક્તિ અને સહનશક્તિને લગભગ 10 ગણા વધારી દે। જે લોકો ફિઝિકલ ટ્રેનિંગ કરતા હોય, જેમ કે સેના માટે તૈયારી કરનારાઓ, પહાડ પર ચઢાણ કરનારા અથવા તો પછી ખૂબ જ મહેનતવાળું કામ કરનારા, આ દાળ કોઈ ઔષધિ કરતાં ઓછી નથી। આ દાળ આંખોની રોશનીની તેજ કરે છે, વાળની જડોને મજબૂત બનાવે, અને જેમના શરીરમાં લોહીની અછત હોય અથવા જેમના હાડકાં ખૂબ નબળા થઈ ગયા હોય, તેમના માટે દાળ અત્યંત લાભદાયી છે। તેથી જ તમે તેને આ યાદીમાં સૌથી પહેલા નંબર પર રાખી છે, કારણ કે આ દાળ ધરતીની સૌથી પાવરફુલ અને પોષક તત્વોથી ભરપૂર દાળોમાંની એક માનવામાં આવે છે। હવે જાણીએ તેને ખાવાની સાચી રીત। રાત્રે સૂતા પહેલા કળથીની દાળની અંદાજે 3 ચમચી માત્ર લઈને તેને પાણીમાં પલાળો। ધ્યાન રાખો કે ઉનાળામાં આ દાળની માત્ર 3 ચમચીથી વધુ ક્યારેય લેવી નહીં। જેમને પિત્ત પ્રકૃતિ હોય, તેમના ચહેરા પર વારંવાર ખીલ અને ફોડકા નીકળતા હોય અથવા પેટમાં બળતરા રહેતી હોય, એવા લોકોએ ફક્ત 1 કે 1.5 ચમચી જેટલી દાળ પલાળવી। દાળને પાણીમાં પલાળવાથી તેની ગરમ તાસીર ઓછી થઈ જાય। શિયાળામાં તમે તેને તવા પર તેલ વગર પણ હળવી શેકીને તેનો પાવડર બનાવી શકો, પછી તેને કોઈ હવા ન જાય એવા એરટાઇટ ડબ્બામાં સંગ્રહ કરો। આ પાવડરથી તમે સવારે ખાલી પેટે અથવા રાત્રિના ભોજન પછી સૂપ પણ બનાવી શકો। સૂપ બનાવતી વખતે તેમાં સામાન્ય મીઠું ન નાખવું, પરંતુ જો ઈચ્છા હોય તો થોડું સીંધું મીઠું અથવા કાળું મીઠું નાખી શકાય।
સ્વાદ માટે ધાણાની પાંદડી અથવા લીંબુનો રસ પણ ઉમેરો, પરંતુ આ વસ્તુઓ ત્યારે જ ઉમેરવી જ્યારે સૂપ હળવું ઠંડુ થઈ ગયું હોય. અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 થી 4 વખત આ દાળનું સૂપ જરૂર પીવું. આથી શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની અછત પૂરી થઈ જશે. હાડકાં મજબૂત બને, સાંધાનો દુખાવો ધીમે ધીમે ઓછો થવા લાગે અને જેમને ઘૂંટણ કે કમરમાં સતત દુખાવો રહે છે તેમના માટે આ સૂપ કોઈ દવા કરતાં ઓછું અસરકારક નથી. તે સિવાય જે તમે રાત્રે પલાળી હતી તેને સવારે ખાલી પેટે સારી રીતે ચાવી ધીમે ધીમે ખાઈ લ્યો. તેને ચાવવામાં અંદાજે 10 થી 15 મિનિટનો સમય આપવો અને ધ્યાન રાખો કે તેની માત્ર 3 ચમચીથી વધારે ન થાય, કારણ કે આ દાળ તાસીરમાં ગરમ અને અસરમાં તીવ્ર છે. ખાસ કરીને પુરુષો માટે જેમને આંતરિક કમજોરી આવી જાય, જેમ કે ખોટી લાઇફસ્ટાઇલ, મોડી રાત સુધી મોબાઈલ પર ખોટું કનેક્ટ જોવાની આદત અથવા વારંવાર હસ્તમેથુન કરવાની ટેવ જેવા કારણોસર જે કમજોરી પેદા થાય તેમના માટે આ દાળ કોઈ આયુર્વેદિક ચમત્કાર કરતાં ઓછી નથી. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને જાણીએ બીજા નંબર પર મહાન આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગહૃતમાં કઈ ખાસ દાળનું નામ લેવામાં આવ્યું છે. આ દાળ છે લીલી મગની દાળ. તમારામાંથી મોટાભાગના લોકો આ દાળને સારી રીતે ઓળખતા હશે. ઘણા લોકોએ તેને અંકુરિત એટલે કે સ્પાઉટ્સ રૂપે પણ ખાધી હશે. ઘણીવાર જે લોકો સવારે વહેલા ઉઠીને જોગિંગ અથવા તો કસરત કરે તેઓ આ દાળને પોતાના આહારમાં સામેલ કરે છે. પરંતુ મિત્રો, ખૂબ ઓછા લોકોને આ જાણકારી હોય કે હકીકતમાં આ લીલી મગની દાળ આપણા શરીર માટે કેટલા અદ્ભુત અને ઊંડા ફાયદા લઈને આવે છે અને તેની પાછળ આયુર્વેદનું કેટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે. જ્યારે આપણા શરીરમાં પ્રોટીનની અછત ખૂબ જ વધારે થઈ જાય ત્યારે આ લીલી મગની દાળ એક કુદરતી અને અસરકારક ઉપાય બનીને સામે આવે છે. જો તમે આ દાળને સામાન્ય રીતે ઉકાળીને અથવા પકાવીને ખાશો તો તેનો ફક્ત થોડો જ હિસ્સો શરીરમાં સારી રીતે પચી શકે, બાકીનો હિસ્સો અધપચ્યો રહી જાય. પરંતુ જો તમે તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને અંકુરિત કરીને ખાશો તો તેની અસર અનેક ગણી વધી જાય. આવું કરવાથી તેમાં રહેલું પ્રોટીન માત્ર ગુણવત્તામાં જ નહીં પરંતુ માત્રામાં પણ થોડું વધારે હોય. અંકુરિત મગને કુદરતી પ્રોટીનનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. હવે મિત્રો, અહીં પ્રોટીનને લઈને એક જરૂરી વાત સમજવી જોઈએ. પ્રોટીન 2 પ્રકારના હોય. પહેલા જે એનિમલ બેઝડ પ્રોટીન, જે આપણને ઈંડા, મટન, માછલી, ચિકન જેવા પ્રાણીઓમાંથી મળે છે, અને બીજા હોય છે પ્લાન્ટ બેઝડ પ્રોટીન, જે આપણને દાળ, બીન્સ અને ફળોમાંથી મળે છે. ઘણા લોકો એવું માને કે જેટલું વધારે પ્રોટીન ખાઈ લેવામાં આવે એટલો જ વધારે લાભ મળે, પણ આ વિચાર સંપૂર્ણ સાચો નથી. એનિમલ પ્રોટીનથી મળતું પોષણ શરીરના કોષોની આયુષ્યને ઝડપી ગતિ ઘટાડે, એટલે કે કોષો જલ્દી નાશ પામવા લાગે. તેનું પરિણામ એ આવે કે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા તેજ બની જાય. ફક્ત 30 કે 40 વર્ષની ઉંમરમાં જ ચહેરા પર કરચલી દેખાવા લાગે, વાળ સફેદ થાય અને કમજોરી ઝડપથી અનુભવવા લાગે. તેનાથી વિપરીત જ્યારે તમે લીલી મગની દાળને અંકુરિત કરીને ખાઓ તો ખૂબ જ હળવી, કુદરતી અને પચવામાં સરળ પ્રોટીન સ્ત્રોત બની જાય. આ શરીરના કોષોનું આયુષ્ય વધારે, એટલે કે કોષોના મૃત્યુની ગતિ ધીમી પડી જાય. તેનો સીધો અર્થ એ છે કે તમારી વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી પડી જાય. તમે લાંબા સમય સુધી યુવાન અને ઉર્જાસ્પર રહો. એ જ કારણ છે કે આયુર્વેદમાં લીલી મગની દાળને એન્ટી એજિંગ ફૂડ કહેવાય. તે સિવાય મિત્રો, લીલી મગની દાળમાં પ્રોટીનની સાથે સાથે સારી માત્રામાં ફાઇબર પણ હોય. ફાઇબર આપણા પાચન તંત્ર માટે અત્યંત જરૂરી છે અને આહારમાં પૂરતી માત્રામાં ફાઇબર હોય ત્યારે જ શરીરમાં રહેલું પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને ખનિજ તત્વો સારી રીતે પચી શકે, શરીર અને યોગ્ય રીતે શોષી શકે. આથી માત્ર પાચન જ સુધરતું નથી, પરંતુ ચહેરા ઉપર પણ કુદરતી તેજ આવી જાય. એ જ કારણથી કહેવામાં આવે છે કે આપણા આહારમાં ઘણીવાર ફાઇબરની માત્રા પ્રોટીન કરતાં પણ વધારે હોવી જોઈએ. લીલી મગની દાળ એનિમિયા એટલે કે લોહીની અછત દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે. એ સિવાય જેમને સાંધામાં દુખાવો, ઘૂંટણમાં સોજો કે ઓસ્ટિયો આર્થરાઇટિસ જેવી સમસ્યા હોય તેમના માટે આ દાળ એકદમ કુદરતી દવા જેવી કામ કરે છે. આ દાળનું સેવન કરવાની દરરોજ સવારે કપાલભાતિ અને અનુલોમ વિલોમ જેવા યોગાભ્યાસ પણ કરો તો 1 મહિનામાં જ તમને અસર દેખાવા લાગશે. લીલી મગની દાળને અનેક રીતે ખાઈ શકો. અંકુરિત કરીને ખાઓ, સૂપ બનાવીને પીવો અથવા સામાન્ય દાળની જેમ રાંધી પણ શકો. મિત્રો, દરરોજ એક દાળ ખાવી નહીં, દાળોને બદલતા રહેવું જેથી શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળે.
તમને પહેલાં કળથીની દાળ વિશે જણાવ્યું એ જ રીતે આ લીલી મગની દાળ પણ બેમિસાલ લાભદાયી છે. ત્રીજા નંબર પર છે ખાસ દાળનો ઉલ્લેખ અષ્ટાંગ હૃદયમાં કરવામાં આવ્યો છે, તે છે કાળા ચણાની દાળ. આ દાળ ખાસ કરીને તેમના માટે ખૂબ લાભદાયી છે જે પોતાના શરીરની શક્તિ વધારવા માંગે, ડિફેન્સ સર્વિસ અથવા આર્મીમાં ભરતીની તૈયારી કરી રહ્યા હોય, અથવા જે પોતાની સ્ટેમિના અને ઉર્જા કુદરતી રીતે વધારવા માંગે. આ દાળને અંગ્રેજીમાં ચિકપીસ કહેવામાં આવે છે. જે લોકોના શરીરમાં ગરમી વધારે રહેતી હોય તેમને કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળી સવારે ખાવા, પરંતુ શરૂઆતમાં માત્ર અડધી મુઠ્ઠી જ લેવા. અને બીજી તરફ જેમની તાસીર ઠંડી હોય અથવા જેમને અવારનવાર શરદી ઉધરસ થતા હોય તેમને શેકેલા ચણા ખાવા. આ ચણા બજારમાં સરળતાથી મળી જાય. જો કોઈને પેટમાં બળતરા રહેતી હોય, પાચન નબળું હોય, ચહેરા પર વારંવાર ખીલ નીકળતા હોય અથવા શરીરમાં ગરમીના લક્ષણો વધારે જણાતા હોય તો તેવા લોકોએ ચણાને પલાળી અંકુરિત કરીને જ ખાવા જોઈએ. આ દાળ શરીરની આંતરિક શક્તિ, ગુમાવેલી ઉર્જા અને નબળી પડી ગયેલી સ્ટેમિનાને ફરીથી સક્રિય કરવાની જબરજસ્ત ક્ષમતા ધરાવે છે. પરંતુ યાદ રાખો કે ખાતા પહેલાં હળવી કસરત, યોગ કે વોકિંગ કરવું, જેથી શરીર અને સારી રીતે પચાવી શકે, સંપૂર્ણ લાભ મળે. જો કોઈને શ્વાસ ફૂલવાની તકલીફ હોય તો તેને પહેલાં થોડા સમય સુધી તેજ ચાલથી વોક કરવું અને પછી ધીમે ધીમે દોડવું, ત્યારબાદ આ દાળનું સેવન કરવું. આ રીતે કાળા ચણાની દાળ તમારી શક્તિ, ઉર્જા, ચુસ્તી અને સ્ટેમિના વધારવામાં બહુ મોટું યોગદાન આપે છે. તેની સાથે સાથે તે કેલ્શિયમ અને લોહીની અછત પૂરી કરે, આર્થરાઇટિસ જેવી ગંભીર બીમારીઓમાં પણ રાહત આપે. ખાસ કરીને તમે શેકેલા ચણાનું સેવન કરો ત્યારે તેની અસર વધુ જોવા મળે. પરંતુ મિત્રો, જો તમે આ દાળને ફક્ત આર્થરાઇટિસ જેવી સમસ્યા માટે ખાઈ રહ્યા છો તો હંમેશા ધ્યાન રાખો કે તમારે પલાળેલા ચણા નહીં, પરંતુ ફક્ત શેકેલા ચણા જ ખાવા જોઈએ. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.